કાયદાના પાઠ ભણાવતી મનપાની બેવડી નીતિ અને નેતાની ચમચાગીરી સરેઆમ ખુલ્લી પડી છે। ગરીબોના આશરા તોડતી વખતે જેમના હાથ નથી કાપતા તેવા મનપાના અધિકારીઓ ભાજપ નેતાના ગેરકાયદે બાંધકામ સામે કઈ હદે લાચાર બન્યા તેની ચોંકાવનારી તસવીર સામે આવી છે। ભૂલથી નેતાજીનું બાંધકામ તોડી નાખ્યું, પછી વાલા થવા માટે અધિકારીઓએ જ શરમજનક ખેલ કર્યો છે। તે જોઈને આખું સુરત થૂથું કરી રહ્યું છે। જોઈએ રિપોર્ટ સત્તાની ગુલામી, કાયદો ઘૂંટણીએ। સુરત મનપાનો ભાંડાફોડ, નેતાજી સામે તંત્ર ઘૂંટણીએ। કાયદાનું બુલડોઝર જ્યારે સત્તાના નશા સામે ઘૂંટણીએ પડી જાય ત્યારે કેવા દ્રશ્યો સર્જાય તે સુરતના કતારગામમાં જોવા મળ્યા। સિંગણપોર ગામની કૃપા રેસીડન્સીના ફ્લેટ નંબર 104માં ભાજપ નેતા બાબુ જેબલિયાના ગેરકાયદે પતરાના બાંધકામ પર મનપાની ટીમે પહેલા તો ઉત્સાહમાં આપીને હથોડો વીંઝી નાખ્યો, પણ જેવા સમાચાર મળ્યા કે આ તો શાસક પક્ષના નેતાનું ઘર છે એટલે મનપાના અધિકારીઓ પાણી પાણી થઈ ગયા। કાયદાનું બુલડોઝર સત્તાના નશા સામે સરેન્ડર, તોડ્યું પણ ખરું, સાંધ્યું પણ ખરું, મનપાનો ડબલ રોલ। કાયદાના કડક નિયમો બાજુ પર મુકાયા અને માત્ર 2 જ કલાકમાં અધિકારીઓ ખુદ મજૂર બનીને નેતાજીના પતરા પાછા ગોઠવવા લાગ્યા। મનપાની આ શરમજનક અને વિવાદાસ્પદ કામગીરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેણે સુરત મહાનગરપાલિકાના લાગવગ શાહીનો ભાંડાફોડ કરી નાખ્યો છે। હદ તો ત્યારે થઈ જ્યારે એસએમસીના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કેએલ વસાવાએ નેતાજીની ગુડ બુક્સમાં રહેવા ફરિયાદ કરનાર નિર્દોષ નાગરિકને જ ટાર્ગેટ બનાવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। એન્જિનિયરે ફરિયાદી સહિત આસપાસના રહીશોને ઘરની બારી દૂર કરવા અંગે 3 દિવસની નોટિસ ફટકારી। અમે ફરિયાદ 19 તારીખે કરી હતી, એ લોકો આવીને તોડી ગયા, પાછો સામાન મૂકી ગયા અને 2-3 દિવસમાં એ લોકો પાછું બધું રિપેર બી કરી ગયા। અમે કેએલ વસાવા છે એમને અમે અરજી આપી હતી, એમને તોડાવી ગયા અને પાછા એ જ અમને પાછી નોટિસ આપે છે। તો આ નોટિસમાં શું જણાવવામાં આવ્યું છે તમને? હવે એ લોકોનો ઉપરથી કોનું પ્રેશર હોય, કોનો હાથ હોય, કોની બીકમાં એ લોકો નોટિસ અમને સામી આપે છે, હવે એ તો ખબર નહીં। કાર્યપાલક એન્જિનિયર કેએલ વસાવા, જેમના પર ભાજપ નેતા બાબુ જેબલિયાના ગેરકાયદે બાંધકામ મુદ્દે પક્ષપાત કરવાનો અને ફરિયાદીને નોટિસ આપવાનો આક્ષેપ છે, તેમને જ નાસિરનગર ડેમોલેશનની તપાસ માટે ગઠિત 6 સભ્યોની કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે। આ નિમણૂક બાદ કમિટીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। નાસિરનગર ડેમોલેશનની તપાસ માત્ર એક નાટક, નેતા સામે ઘૂંટણીએ પડનારા અધિકારી જ કરશે તપાસ। 6 સભ્યોની કમિટીમાં કેએલ વસાવા કેમ? સુરત મનપાના એન્જિનિયર કેએલ વસાવાએ કતારગામમાં થયેલી ડિમોલેશનની કામગીરી નિયમોનુસાર અને નિષ્પક્ષ હોવાની વાત કરી। તેમણે ભાજપ નેતાના દબાણના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નાસિરનગર ડેમોલેશન મુદ્દે પણ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી। ડેમોલેશન કર્યું અને જે બી કંઈક પતરા કરેલા હતા, બરાબર છે, એ બાબતે બી કન્સર્ન જે ત્યાંના રહીશ હતા એમને રજૂઆત કરી અને એક નાના માણસ છે એ પ્રમાણે રજૂઆત કરી અને એમણે જે બી લીગલ પ્રોસેસ ફોલો કરી અને પતરા પરત લેવા જણાવ્યું હતું, એટલે તાત્કાલિક પછી આપણે એમને પતરા છૂટા કરી દીધા હતા। જણાવી રહ્યા છો, બાકી એવું કોઈ મેટર નથી। જે તે સમયે આપણે જે કાર્યવાહી કરી હતી એ ઓફિશિયલ કાર્યવાહી હતી અને જે મેઇન વસ્તુ એ ફરિયાદીની હતી કે દબાણની ફરિયાદ હતી, બરાબર છે, કે ઇલીગલી એમને પતરા નાખેલા હતા। એ મુખ્ય વસ્તુ તો એ છે કે આપણે પતરા જે ઇલીગલ હતા એ હટાવી દીધેલા હતા અને લીગલ પ્રોસેસ કરીને આપણે આગળ વધેલા હતા। એવું કોઈ પ્રેશર હોત તો એ કામગીરી ના થઈ હોત। નાસિરનગરમાં ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફેરવી સત્તાધારી પક્ષના નેતા સામે ઘૂંટણીએ પડતી સુરત મનપાની કામગીરીએ કાયદાની બેવડી નીતિ સરેઆમ છતી કરી છે। જે અધિકારી પોતે જ પક્ષપાત અને વિવાદોના ઘેરામાં હોય તેને જ તપાસ સમિતિના સભ્ય બનાવી દેતા તે તંત્રની દાનત સામે મોટા સવાલો ઉભા કરે છે। મીડિયાના સવાલોથી ભાગતા વસાવા અને મનપાની જી હજુરીએ સાબિત કરી દીધું છે કે અહીં નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે, જ્યારે નેતાઓ માટે તંત્ર ખુદ મજૂર બનવા પણ તૈયાર થઈ જાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। રોજીરોટીની શોધમાં વતન છોડ્યું, પણ કાળ